जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर। आज આપણે દોરા પાઇપિંગ બનાવવાના છીએ। દોરા પાઇપિંગ કેવી રીતે બનાવવી તે તમને આજે હું શીખવાડું છું। તેના માટે આપણે આ ગ્રીન કલરનું કપડું લીધું છે અને આપણે આ 1-1 ઇંચના નિશાન કર્યા છે। 1 ઇંચથી 1.25 ઇંચ જેટલા નિશાન કરીને આ રીતે કટ કરી લેવાનું। હવે આપણે આ બધી પટ્ટીને ઉરેપમાં કટિંગ કરી છે। હવે આપણે પહેલા આ રીતના સીધા નિશાન કરતા જાશું। આ રીતના કરવાનું છે, આને તમે ખાસ જોજો। અને આ બીજી પટ્ટી છે તેને આ રીતના વી શેપમાં રાખીશું। આ બે પટ્ટીને તમને ચોકથી નિશાન કરીને સમજાવું એટલે તમને સમજવામાં મજા આવે। આ રીતના સિલાઈ મારવાની છે। હવે આ સાઈડમાં પણ એવી રીતે। હવે જે આ વધારાના દેખાય છે તેને આપણે આ રીતે કટ કરી લેશું। આ રીતે કટ કરવાના છે। અને તમે આ જોઈ શકો છો, આને એક ટાંગાવાળી ચાપ કહેવાય છે। આ જમણી સાઈડે આવે છે ને ડાબી સાઈડે આવે છે, બે સાઈડ આવે છે। આમાં આ રીતની ચાપ તમે જોઈ શકો છો। આ રીતની ચાપ આપણે લેવાની છે। પાઇપિંગમાં હંમેશા આ રીતની ચાપ આલે છે અને એક ટાંગાવાળી ચાપ કહેવાય છે। હવે પહેલાં આપણે જે આપણો આ ચાપ છે તેને આપણે કાઢી લેશું। આને ઘોડો પણ કહેવાય છે ને ચાપ પણ કહેવાય છે। આપણે તમે જોઈ શકો છો, આને આપણે કાઢી લેવાની હોય છે અને હવે આપણે આને લગાવશું। હવે આ રીતના દોરા પાઇપિંગની આ રીતના રીલ પણ આવે છે ને ઢેરીઓ પણ આવે છે। તમને જે ગમે તે તમે લઈ શકો છો। આપણે જે આ છે સિલાઈ તેને આ રીતના નખ લગાવીને આ રીતના આમ કરી નાખવાનું છે। બે સાઈડથી આ રીતે આમ કરી નાખવાનું છે। હવે આપણે અહીંયા દોરો રાખીશું। થોડોક દોરો આગળની સાઈડ આપણે લાંબો રાખીશું અને આ રીતના કટ કરી લેશું। હંમેશા બહારની સાઈડ કપડું રહે એ રીતના ચાપ લ્યો તો વધારે સારું। હવે અહીંથી આપણે આ રીતે વાળી લેશું। આ રીતના વાળવાનું છે અને આપણે અહીંયા સિલાઈ લાગતી જશે।
હવે આપણે આ એક સાઈડ આનાથી પણ સિલાઈ મારી શકો છો અને જે બે સાઈડ હોય છે ચાપ તેનાથી પણ મારી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણે જે આ પટ્ટી છે તેમાં છેક સુધી આપણે આ રીતના કાપા પાડી લીધા છે. આ રીતના કાપા પાડી લેવાના છે. હવે આપણે બ્લાઉઝ લેશું. અહીંથી આપણે આ રીતના વાળી દઈશું પહેલા એકવાર આ રીતના, અને જે વાળેલી છે તે સાઈડ અંદર રહેવી જોઈએ. આ રીતના આપણે મૂકશું આને આપણા બ્લાઉઝમાં આ રીતે મૂકશું. હવે આપણે અહીંયાથી આ રીતે વાળી લેવાની છે. આ રીતે આ તમે જોઈ શકો છો આપણી પાઇપિંગ છે તે સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.